दोस्त तारी दोस्ती मन प्राण थी छे प्यारी जीव भल जाए पण भूलाई नहीं यारी। વિક્રમ બેટા ભાઈને હું શહેરમાં મૂકીને આવું છું। સારું પપ્પા। એ દોસ્ત તારી દોસ્તી मन प्राण थी छे प्यारी दोस्त तारी दोस्ती मन प्राण थी छे प्यारी जीव भल जाए पण भूलाई नहीं यारी। ए जीव भल जाए पण भूलाई नहीं यारी यारी। ચાલ બેટા મોડું થાય છે। હમણાં મારા બાપુજી આવશે તો મને બોલશી। હજુ હું ગાયનું સોણ બી નાખ્યું નહીં, હજુ ચા નાખવા બાકી। મારા બાપુજી આવતા છે તો મને જેવો બોલશી ના બોલવાનું બોલશી તો મારે ફટાફટ આવતા આવતા બધી ચા નાખી દઉં અને સોણ નાખી દઉં બી હાલત હું। કામ કેમ નથી કર્યું બાપુજી? આ ઘરનું કામ કર્યું, આ બધું કામ કર્યું, પેશને ચા બા નાખી, આટલું બધું કામ કર્યું તો આટલું જુલુમ તો મને આપો બાપુજી। કામ તો કરવું જ પડે ને। તો બાપુજી મેં ઘરનું બી આટલું કામ કર્યું, ઘરમાં કચરો નાખીને આવ્યા પછી કરું ને એવા તમે બાપુજી આવી ગયા। એટલી વારથી કોઈ વારથી નહીં, કામ તો કરવું જ પડે ને। હું કામ તો કરું છું, તમે આટલો બધો ત્રાસ કેમ આપો છો? આ તાણા આ ગાયોનું બધું કામ તો કરવું જ પડશે। તમે બધું કરો, બોન ભરી નાખ। હવે મારે ચાર લેવા જવું છે, બધું લેવા જવું, તમને વિશ્વાસ ના હોય તો બાપુ તમે કોઈનો બેહી રહ્યો કે બાપુજી બોલે મને આટલો હેરાન કરો તમે? હું તો એવું લાગતું પારકો ના એવું લાગે, હું તો છોકરો પારકો હું તને પારકો નથી માન્યો, મારા પોતાનો જ માન્યો। હવે બાપુજી તો મને એવું કેમ લાગે હતા તમે પેલા મને આટલું કામ કરો તો મારું મગજ પાકી જાય બાપુજી। વિક્રમ બધું કામ પટાઈ દે। હા બાપુજી બધું કામ પટાઈ દઈએ, બધું કામ પટાઈ દે એમ કહું। હું પટાઈ દઈશ, તમે પેલી મૂકીને બેજો, મને કામ કરવા દો ને, મારી રીતે જે કરું કરવા દો ને મને। હારું તાર હું જવતા ને, હારું તાર હું જવતા ને, બધું કામ પટાઈ દેજે। હો બધું કામ પટી ગયું, આટલું કામ બાકી છે, પછી હું શાંતિથી કામ કરું। મને પેલે મને જોઈ જાય મારા બાપુ પેલેથી આવી તો પેલે બેહી બધું કામ પટી ગયું અને મારા બાપુ તો મને જેટલો ત્રાસ આપી છે પણ શું કરું? મારો નાનો ભાઈ હતો તો સારું છે, મારો ભાઈ ચો હશે, શું કરતો હશે? બહુ ટાઈમ થઈ ગયો, 15 વર્ષ થવા આવ્યા, હજુ હું મારા ભાઈને જોયો નથી। કેવી હાલતમાં હશે મારો ભાઈ? જ્યારે આવશે ત્યારે મને મારા બાપુથી એવો બચાવશે મને કશું કરવા નહીં દે। મારો ભાઈ આવો તો આવજો, મારે રાહ જોવી પડશે। બહુ ટાઈમથી મારો ભાઈ આવી જા તો જ મારે જીવવાની અધિકાર થાય ને કે મારું મોત જ છે। મારો ભાઈ કઈ આવશે? કઈ નહીં ભૂખ લાગી મને તો ને ઘરમાં કોઈ ખાવા પડ્યું નહીં ને મારા બાપુ તો મને એટલો ત્રાસ આપી, હું ખાવાનું કહીએ ને તોય મને બોલશી પણ તોય તમે હિંમત નહીં કહેવા તો દે, મને ભૂખ સહન થતી નહીં। બાપુજી કોઈ ખાવાનું પડ્યું? ખાવા ના મળે તને બાપુ થોડું ઘણું ખાવા તો મને આપો। ના ખાવા ના મળે, હું તમે બધું કામ કરું મને ખાવા તો આપો। નહીં આ પૂજા નહીં આપો ના આપો કોઈને, હું તારા ભાઈને બેવું તાર શું કરું તાર કહો? બાપુજી ખાવા હાલતા નહીં, મારો
ભાઈ કઈ આવશો કેટલો સમય લાગી ગયો મારા ભાઈ આવે તાર જો મારે તો આવું ને આવું દાડા કાઢવા પડશે કોઈ ને ભૂકે રહ્યો કોકનો ફોન આવ્યો. તમારા શેઠનો ફોન આવ્યો. હા શેઠ બોલો. હેલો સુરેશ, મારી બેન લંડન થી આવી રહી છે. એને સંભાળવાની અને ફરવાની જવાબદારી તારી છે. સારું શેઠ, મને જઈને કહું. વિક્રમ વિક્રમ. હા બાપુ બોલો. રાધા મેડમ આવે જ છે. રાધા મેડમ આવી રહ્યા છે? હા. કેટલો ટાઈમ લાગશે રાધા મેડમ આવતા આવતા? રાધા મેડમ સોજે આવે છે. બાપુજી સાંજે આવે છે? હા સોજે આવે છે. આ તો હું સાચવી લઈ રાધા મેડમ. હા, સાચવાની જવાબદારી તારી છે. સારું બાપુજી, હું સાચવી લઈશ. જો બધું કામ કરે કામ નહીં કરું હું. એક તો જવાબદારી હતી અને શહેરથી રાધા મેડમ આવી રહ્યા છે ને એ બી મુસીબત મારે બી સાચવવાની. એ ભગવાન શું ધાર્યું હતું એ મારા ઉપર બધા કરમ કરવાના. પણ હું સાચવી લઈ. મારા બાપુજીએ કીધું એ તો હું કરીશ. એ તો મારા બાપુજીનું વચન તો પાળવું જ પડશે. રાધા મેડમ આવો, બેસો. સુરત કાકા આ વાડી આપણી છે? હા રાધા મેડમ આપણી જ છે. સુરત કાકા મારે નાસ્તો કરવો છે. હું વ્યવસ્થા કરું નાસ્તાની. સારું. નાસ્તો સારો હતો, સાચી વાત છે. આ વાડી સરસ છે, સાચી વાત છે. એ ભાઈ ઓય આવજે. આ વિક્રમ કોણ છે? વિક્રમ હું પોતે જ છું. આ કોણ છે? રાધા મેડમ છે, તેમના અંગત હું આવ્યો છું. તમને કહે રાધા મેડમ છે મારા. આપણું કામકાજ કેવું ચાલુ છે? હવે રાધા મેડમ બતાવી દો આપણું કામકાજ. કામ કર્યું છે સારું છે કે નહીં? તમારા કામકાજ સારું છે કે નહીં? સારું છે કામકાજ. ચાલો તમને બીજી વાડી બતાવી દો. ચલો જો રાધા મેડમ, આ રહી આપણી ઘોડી છે ના, આપણું બધું વાડી છે. તમને ફાવશે ખરું? હું ખાવા ખવાઈ લઈશું. કારણ કે જો ગામડા જેવું રહેવું પડશે. અમારે કોઈ બંગલા કોઈ નહીં. શેઠે જે આલીએ અમે રહીએ છીએ ના, આપણે હમણાં અંદર રહેવું પડશે. તમને અમને ખબર કે તમને ખબર કે મચ્છર બચ્છર કરશે તો તમારે સહન કરવું પડશે. મેડમ હું જાઉં છું. હા જો. હા તો મેડમ ચલો તમને વાવેતર અને ખેતર બતાવી દો તમને. અને આપણે થોડું ફરી લઈએ. અમારા ગામડાની માટી જોઈ લો તમે.
ચલો આપણા ઘરે. વિક્રમભાઈ બરો વિક્રમભાઈ બરો શું છે લ્યા? એક વાત કહેવી છે તમને. બોલો. પેલી છોકરી ને તમે શું કરતા હતા અમને? એ તો અમારી શેઠાણી છે. શીખાણી છે. હા તો શેઠાણી છે. ક્યાંથી અમારી આવે છે? શેઠાણી બહુ લંડન થી આવ્યા છે. કયું ગામ એવું કયું ગામ છે? બહુ દૂર આવ્યો તો. એવું છે તો મને એવું લાગે કે કંઈક તો ડાઉન પડે મને. એવું વિચારતો મત. મારી રાધા મેડમ છે તે અમારી શેઠાણી થાય. અને તમે સાચા ગામડાના ઘર હોય ને હા હા બોલ બોલ. તો તમને પ્રેમ કરીને બતાવી દો. તું મેડમની વાત કરે છે? હા. મેડમની વાત મત કરજે. કેમ? એ તો મારા શેઠ છે, શેઠના એમની દીકરી છે રાધા મેડમ. એવું કદી સપનું પણ ના જોવું હું. પણ તમારી તાકાતો તો કરીને બતાવો ને. તું એવું મને ભ્રમમાં મત નાખ. તાકાતની વાત છોડી મેલ તું. ગમે જેવી છે તો હું ફસાઈ દઈએ, પણ ના, આ તો મારી રાધા મેડમ છે, એના તો સપના હું ના જોઉં. શરત પાડું છું તમારી સાથે. શરત પાડી મારા ગાધેમ ને હા. એટલે તને શરત લગાવી દે, રાધા મેડમ ફસાઈને બતાવી દઈએ. હા. જા તને આજથી 5 દિવસના અંદર જો રાધા મારે ના હોય ને તો પટી ગયું. સારું ચલો.